प्रधानमंत्री नरेंद्र मोदी के दृढ़ एवं दूरदर्शी नेतृत्व में केंद्र सरकार ने विश्वास, विकास और जन कल्याण के मंत्र के साथ सुशासन के 12 वर्ष सफलतापूर्वक पूर्ण किए हैं। इस ऐतिहासिक अवसर को जन भागीदारी के उत्सव के रूप में मनाने तथा विकास यात्रा के विभिन्न आयामों को जन जन तक पहुंचाने के उद्देश्य से नवसारी जिले के जलालपुर तालुका के सिमल गांव स्थित वन कवच परिसर से प्रगति पथ यात्रा का शुभारंभ किया गया। राज्यसभा सांसद गोविंद भाई ढोलकिया तथा जलालपुर के विधायक आर.सी. पटेल की उपस्थिति से प्रगति पथ यात्रा में विशेष उत्साह और उमंग का माहौल देखने को मिला। दोनों जनप्रतिनिधियों ने यात्रा में सहभागिता कर विभिन्न स्थलों का दौरा किया तथा संबंधित विभागों के अधिकारियों से विकास कार्यों की जानकारी प्राप्त की। उनकी उपस्थिति से पदाधिकारियों एवं स्थानीय नागरिकों में उत्साह का संचार हुआ और गुजरात की विकास गाथा तथा जन कल्याण के संदेश को जन जन तक पहुंचाने के संकल्प को नई गति मिली। आज प्रगति पंथ यात्रा अंतर्गत चूंटायेली પાંખ જે છે એમના દ્વારા નવસારીની અંદર જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની મુલાકાત ચૂંટાયેલી પાંખ દ્વારા લેવામાં આવી રહી છે। આ એક પહેલો તબક્કો છે। બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે। ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ યોજનાના માધ્યમ થકી આ વિસ્તારની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે। આજે અમે જ્યારે અહીં આટ ગામની વાત કરું તો આટ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે। એટલે સરકાર દ્વારા આ ખરેખર નવસારીને ખૂબ જ મોટી દેન છે અને એના માધ્યમ થકી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રહીને ભણી રહ્યા છે। સાથે સાથે બીજા બધા વિકાસના કામો પણ આપણે થયા છે। દાંડીની વાત કરું, આજે અમે દાંડી પણ મુલાકાત લીધી તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ અહીં લોકાર્પણ પણ કરવામાં આવેલું અને ખૂબ જ સરસ દાંડી એટલે એક નવું દાંડી ત્યાં ઊભું કરવામાં આવ્યું છે। ગાંધીજીના પગલા જ્યારે પડ્યા હોય અને એને એક સ્મારક અને એક સ્મૃતિના ભેટ રૂપે આજે દાંડી એક નવું ગામ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે અને એના એ વિસ્તારની અંદર ગુજરાતમાંથી ઘણા બધા લોકો પ્રવાસન ધામ તરીકે અહીં ડેવલપ પણ થયું છે અને લોકો આવીને અહીં મુલાકાત પણ લે છે અને આ વિસ્તાર એના લીધે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। આ સિવાય ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે। આ સિવાય અમે બીજી એક બાંબુ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં પણ અમે મુલાકાત લીધી તો ત્યાં પણ ખેડૂતો જે છે એને યોગ્ય ટ્રેનિંગ આપીને ખેડૂતો પગભર બને, પોતાની રીતે પોતાની આજીવિકા ઊભી કરે એના માટે એમને ટ્રેનિંગ આપી અને બાંબુમાંથી જે બધી વસ્તુ બનાવવામાં આવે છે એ વસ્તુ પણ અમે આજે નિહાળી અને એના માધ્યમ અત્યારે જે દૂર દૂરથી લોકો આવે છે એ પણ આ બાંબુમાંથી બનતી વસ્તુઓ લોકો ખરીદીને પોતાના ઘરે લઈ જાય છે। એટલે ધીમે ધીમે જે મધ્યમ વર્ગના ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે એને આવી એક રોજી ઉત્પન્ન કરવા માટે પણ સરકારશ્રીએ પ્રયત્ન કર્યા અને એમાં નવસારીના માટે ખેડૂતોના માટે ખૂબ જ આશીર્વાદરૂપ રહ્યું છે।